એક વર્ષમાં 100 દિવસ સુધી ગામડાના લોકોને રોજગારી આપવાની મનરેગા યોજનામાં છોટાઉદેપુર ખાતે કૌભાંડની ગંધ આવી છે. કારણ કે છોટાઉદેપુરના નાખલથી 12 કિલોમીટર દૂર વાસણ ગામે મૃત્યુ પામેલા 3 વ્યક્તિના એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. વાસણ ગામે નાખલ ગામના 318 લોકોના ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં સેલિયાભાઈ ભીલ 30/11/2013ના રોજ મરણ થયું હતું. તેમ છતાં તેમના મરણ પછી 25 જુલાઈ 2014 સુધી લેવડ દેવડ થઈ. તો ચેલિયાભાઈ રાઠવાનું 10/2/2014ના રોજ મૃત્યુ થયું હતું, છતાં તેમના ખાતામાં પૈસા પણ જમા થયા છે અને પૈસા વિડ્રો પણ થયા હોવાનું સામે આવ્યું છે. મારા બાપ 2-3 વર્ષ પહેલા મરી ગયા હતા. એ પછી શેરડી વાસણ તેના બેંકમાં મારા બાપનું ખાતું ચાલુ હતું. એ અમને પછી ચાલુ હતું એ તો અમને ખબર હતી, પણ છે ને એમાં મારા બાપના નામે પૈસા કોણ નાખે છે, કોણ ઉપાડીને લઈ જાય છે એ અમને નથી ખબર. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના મગોર જૂથ ગ્રામ પંચાયત દ્વારા થયેલા નરેગાના કામમાં પણ ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત થઈ છે. નરેગા અંતર્ગત 300 જેટલા રજીસ્ટર કામદારો પૈકીના મોટાભાગનાને તો ખબર જ નથી કે તેઓ નરેગાના લાભાર્થી છે અને તેમના નામનું કોઈ બેંક ખાતું પણ છે અને તેમાં છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી લેવડ દેવડ પણ થઈ રહી છે. 3 મયત થઈ ગયેલા વ્યક્તિ અને એક જીએમડીસીમાં નોકરી કરતો માણસ, એમના પાસબુક અમને એન્ટ્રી પડાવીને લાવ્યા તો જીએમડીસી વાળાના 18,000 રૂપિયા, મયત એક વ્યક્તિ સેલિયાભાઈ ભીલ મથલા રાઠવાના 18,000 રૂપિયા, ભીલ સેલિયા સમારના 21,650 રૂપિયા ઉપડેલ જણાવ્યું. તો અમારા ગામમાં બહુ ભ્રષ્ટાચાર ચાલ્યું છે. છોટાઉદેપુરના ગામોમાં નરેગાના કામમાં કૌભાંડની ગંધ આવી રહી છે, પરંતુ કામના ભારણના કારણે વિકાસ કામોનું નિરીક્ષણ સુદ્ધા ન કરાતું હોવાની વાત તાલુકા વિકાસ અધિકારીએ સ્વીકારી હતી. એ લોકોની જે કામગીરી છે તે બદલની સહીઓ હોય છે, એના આધારે જે તે લાભાર્થીના ખાતાની અંદર બેંક દ્વારા ઓનલાઈન દ્વારા નાણાં જમા કરવામાં આવે છે. એ પ્રક્રિયાની અંદર જે કંઈ હશે એની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ગામડાના લોકો સરકાર તેમને વિવિધ યોજના હેઠળ કામ આપીને રોજગારી પૂરી પાડે તેવી માંગ કરે છે, ત્યારે નાના નાના ગામડાઓમાં ભોળા ગ્રામજનો પાસેથી કામ કરાવીને તેમની સાથે છેતરપિંડીના નવા ગતકડા રચાય છે. ત્યારે આ પ્રકારના ગતકડાનો પર્દાફાશ થાય તે જરૂરી છે. રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર.